What happened to this beautiful creation of God? To make our lives comfortable, we have damaged our environment in many ways. We have cleared forests to build cities. Rapid industrialization and modern technology have led to a serious deterioration in environment. Our activities now pose a grave danger to the entire planet Earth, which nourished and supports us all. ગાઢી મિત્રતા એટલે એકબીજાની મનની વાત જાણવી. બાળપણથી હું આ ઝાડને મારી બધી વાતો કહું છું અને આ ઝાડ મને સાંભળે પણ છે. એ પણ મને એની બધી વાતો કહે છે ને હું પણ એને સાંભળું છું. તો એ કહેવાય ને મારો સાચો મિત્ર. તો કેમ અમે તારા સાચા મિત્ર નથી? ના ના, તમે બધા મારા સાચા મિત્ર છો, પણ આ મારો સૌથી સારો અને સાચો મિત્ર છે. ઓહો, તો પછી તું તારા સાચા મિત્ર સાથે જ રમજે. હવેથી અમને તારી સાથે રમવા ના બોલાવતો. અગર અમે તારી સાથે રમવા આવ્યા તો અમે પણ તારી જેમ ગાંડા થઈ જશું. બધા લોકો ત્યાંથી જતા રહે છે અને બાલુ? જોયું મિત્ર, જોયું આ લોકો તને શું બોલી ગયા? હું સમજો છું બાલુ, તારા મિત્ર મને નિર્જીવ સમજે છે, પણ તું એમને સમજાવ અને ફરી મિત્રતા કર. આવું તું બોલે છે? તું તને એ લોકો આટલું બધું બોલી ગયા તો પણ તને ખરાબ ન લાગ્યું? બાલુ, એમાં શેનું ખરાબ લાગે? ઝાડનું જીવન આવું જ હોય. દુનિયામાં બધા જ ઝાડની આ જ દશા છે. ચાલ એ બધું છોડ, ચાલ આપણે રમવું છે. ચોક્કસ બાલુ. ચાલ મિત્ર, આપણે કાલે મળશું. તારો ખૂબ ખૂબ આભાર. ઘણો સમય વીતી ગયા પછી બાલુ હવે યુવાન થયો, પણ એના મિત્રો સાથે રમવાનું અને વાતો કરવાનું તેણે હજુ છોડ્યું નથી. આ બધું જોઈ એની કાકીને ઘણો ગુસ્સો આવે છે અને તે કાકાને જણાવે છે. લ્યો, અહીંયા બેઠા છો, આખા ઘરમાં શોધીને આવી. કહું છું સમજાવો આને. કહો કઈ. મોટો થયો, યુવાન થયો, આમ જ ચાલે તો શું થશે એનું? બાલુ, ઓ બાલુ. હા કાકા બોલો. શું કામ છે? બાલુ, હવે તું મોટો થઈ ગયો છે, બરાબર છે ને?
શું કામ કરું? મને તો કોઈ કામ કરતા આવડતું જ નથી. બાલુ, જીવન જીવવા માટે દરેક જણે કામ તો કરવું જ પડે. કામ કરતા શીખવું પણ પડે. બરાબર છે ને? ધ્યાન રાખજે. ચાલ હવે તું અંદર. તે કહ્યું હતું એ પ્રમાણે હું બોલ્યો ને બાલુને. બરાબર છે ને? બાલુ, ઓ બાલુ, કઈ કે ને આ લોકોને. શું થયું બાલુ? આટલા દિવસથી તું મારી સાથે રમવા પણ નથી આવ્યો, વાતો પણ નથી કરી. કોઈ મોટી મુસીબત આવી ગઈ કે તું આટલો દુખી થઈ ગયો કે પછી કાકીએ કડવા કારેલાનું શાક ખવડાવ્યું? ના ના, કાકીએ કોઈ કડવા કારેલાનું શાક નથી ખવડાવ્યું, પણ જીવનની એક કડવી વાસ્તવિકતા કહી છે કે હવે તું મોટો થઈ ગયો છે. કામ કર, પૈસા કમા. પણ હું શું કામ કરું? મને તો કોઈ કામ કરતા આવડતું જ નથી. ચિંતા શું કામ કરે છે બાલુ? હું તને કામ આપીશ. તું મને કામ આપશે? શું કામ આપશે? બાલુ, જો મારા ઝાડ પર આટલા મીઠા સફરજન થાય છે, તે લઈ જઈ બજારમાં વેચ. હા, બહુ મીઠા સફરજન. સફરજન વાળો રે, સફરજન વાળો રે. એક કામ કરી, હું કાલે સવારે આવી તારા સફરજન તોડી જઈશ. ચોક્કસ બાલુ. પછી હું એમ કરતો જઈશ. સફરજન વાળો રે, સફરજન વાળો રે. બીજે દિવસે સવારે બાલુ સફરજન તોડી બજારમાં વેચી આવે છે. સફરજન વેચતા તેને ખૂબ પૈસા મળે છે. એ પૈસા ગણતા બાલુ ખૂબ ખુશ થાય છે અને પછી પોતાના મિત્ર એટલે કે સફરજનના ઝાડ પાસે આવે છે. અરે જો મિત્ર, હું કેટલા બધા પૈસા કમાઈ ગયો. બહુ સરસ બાલુ. આટલો ખુશ તો મેં તને કદી નથી જોયો. ચાલો કાકીને બતાવી આવો. કાકા, કાકી, આવો બેસો. જો કાકા, હું કેટલા બધા પૈસા કમાઈ ગયો. કાકી, ટોપલો, કાલે પાછો જઈશ. જો કાકા, લાવ બતાવ કેટલા પૈસા કમાયો. શાબાશ બાલુ, શાબાશ. પણ બાલુ, તને એવું નથી લાગતું કે આટલા પૈસા જિંદગી જીવવા માટે ઘણા ઓછા છે? બરાબર છે ને? તારા કાલે લગ્ન થશે, તેથી તને ઘરની જરૂર પડશે. તો તું તારું જાતે ઘર બનાવ. તારા કુટુંબનું ભરણ પોષણ કરવું પડશે. બરાબર છે ને? બધું બરાબર છે. આ પૈસા પણ બરાબર છે. હવે તમે અંદર ચાલો. હા હા, આવ્યો. કઈ કે ને આ લોકોને. હવે કહે છે કે ઘર બનાવો. હવે હું ઘર કેવી રીતે બનાવું? બસ બાલુ, આટલી જ વાત. બાલુ, તું એક કામ કર. મારા ઝાડ પરના ડાળખાઓ કાપ અને એમાંથી ઘર બનાવ. ના ના, આ મારાથી કદી એ નહીં થાય. કેમ નહીં થાય? જો હું તારા ડાળખા કાપી દઈશ તો તારું ખાલી થડ જ બાકી રહેશે. બાલુ, એમાં પણ મને કશો જ વાંધો નથી. તું મારા ડાળખાઓ કાપ અને એમાંથી ઘર પણ બનાવ. તને કશો વાંધો નથી? ના બાલુ. તો હમણાં આવ્યો. બાલુ કુહાડી લાવી ડાળખા કાપે છે. એક બંગલા બને ન્યારા, એક બંગલા બને ન્યારા, એક બંગલા બને
મેં મારું ઘર બનાવ્યું. કેવું છે? ખૂબ સુંદર છે બાલુ, બહુ સરસ ઘર છે. ચાલ હું મારા મિત્રને લઈ આવું. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. સુખી જીવનનો એક જ મંત્ર, મદદમાં આવે એ જ મિત્ર. જો મિત્ર, મેં મારું ઘર બનાવ્યું. આ પેલું છે ને, પેલું તે બનાવતા થોડી વાર લાગી, પણ મેં બનાવ્યું છે. વાહ વાહ બાલુ, તે તો ખૂબ સરસ ઘર બનાવ્યું. પણ બાલુ, તને એવું નથી લાગતું કે તારી પાસે આવડત છે, તું વધુ પૈસા કમાવી શકે છે, તો આટલા નાના ગામમાં તને વધુ તો કંઈ નહીં મળે. એક કામ કર, તું નદી પાર કરીને શહેર જઈ વધુ પૈસા કમા. તારી વાત ખરી, પણ નદી... અરે ભગવાન, તારા કામમાં હું મારું કામ ભૂલી ગયો. અરે પણ મારી... બાલુ, મેં તમારા બંનેની બધી વાત સાંભળી. તું જરા પણ ગભરાઈશ નહીં. તને નદી પાર કરવા હોડીની જરૂર પડશે, તો તારો મિત્ર હાજર છે.